હેલો મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 30 જાન્યુઆરી 2026, દિવસ શુક્રવાર, હિન્દી તિથિ મુજબ 12 છે। આવો મિત્રો આજના મુખ્ય સમાચાર અને દેશભરની તમામ મોટી ખબરોની મહત્વની ખબરો પર એક નજર કરીએ। મિત્રો, આજે આપણા દેશનું માટે ખૂબ જ ભાવાત્મક દિવસ છે। દર વર્ષે 30 જાન્યુઆરી આપણા શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ, કારણ કે આજના દિવસે વર્ષ 1948માં આપણા રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી। બિરલા ભવનમાં પ્રાર્થના માટે જતા સમયે નાથુરામ ગોડસે તેમના પર 3 ગોળીઓ ચલાવી હતી। આ દિવસે સાબરમતી સંત માટે અંતિમ દિવસ સાબિત થયો હતો। શહીદ દિવસ અવસરે આજે સમગ્ર દેશમાં 2 મિનિટ માટે મૌન પાળવામાં આવે છે। આ દિવસ માત્ર મહાત્મા ગાંધીને નહીં, શ્રદ્ધાંજલિ આપવા માટે નહીં, પરંતુ તે દેશ તમામ વીરોને યાદ કરવાનો દિવસ છે, જેમણે દેશની આઝાદી, એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન બલિદાન આપ્યું। ભારતના એવા તમામ વીર સપૂતોને અમે નમન કરીએ છીએ। આવો હવે આગળ વધીએ આજના સમાચારો તરફ। સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણની સંસદ ભવનમાં દેશની આર્થિક વ્યવસ્થાઓને હિસાબ કિતાબ રજૂ કરવામાં આવ્યો છે। બજેટ 2026 પહેલા જ નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આર્થિક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે। આર્થિક સર્વેક્ષણ મુજબ દેશમાં લગભગ 56 કરોડ લોકોને રોજગાર મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ રિપોર્ટ પણ જણાવ્યું છે કે વિવિધ રાજ્યો દ્વારા આપવામાં આવતી ફ્રી યોજનાઓ જેમ કે મફત વીજળી, પાણી વગેરે દેશના દેવામાં વધારો કરી શકે છે। મોંઘવારી, ખેતીની સ્થિતિ, જીડીપી, રોજગાર, સરકારી દેવું, વિદેશ મુદ્રા ભંડોળ, નિકાસ, આ તમામ મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપવામાં આવી છે। આર્થિક સર્વેમાં મહત્વની વાત એ પણ સામે આવી છે કે દેશમાં 40% ગીગ વર્કર્સ આવક 15,000 રૂપિયા કરતા ઓછી છે। ઓલા, ઉબર ડ્રાઈવર, ઝોમેટો, સ્વિગી અને એમેઝોન, ફ્લિપકાર્ટ ડિલિવરી કર્મચારીઓને ગીગ વર્કર્સ તરીકે ઓળખવામાં આવે છે। સરકારે ગીગ વર્કર્સ માટે ન્યૂનતમ આવક નક્કી કરવાની પણ ભલામણ કરી છે। આ ઉપરાંત દેશમાં 1000 સરકારી આઈટીઆઈ અપગ્રેડ કરવાની યોજના છે। આ એક વર્ષમાં 43 લાખથી વધુ યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટ એપ્રેન્ટિસશીપ સાથે જોડવામાં આવ્યા છે। ભારત દુનિયાનું સૌથી મોટું રેમિટન્સ મેળવનાર દેશ બની ગયું છે અને વિદેશની મુદ્રા ભંડાર પણ મજબૂત સ્થિતિમાં છે। સરકારે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025 અને 26 દરમિયાન મોંઘવારી દર ઐતિહાસિક નીચા સ્તરે રહ્યો છે, જે જીડીપી વૃદ્ધિ દર 6.8 થી 7.2% વચ્ચે રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આર્થિક સર્વેની વિગતવાર 10 આગળ વધીએ તો બજેટ 2026ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદને સંબોધન કર્યું છે કે તેમણે કહ્યું છે કે વિકસિત ભારત 2047 તરફ દેશ નવી ગતિ સાથે આગળ વધી રહ્યો છે। 1 ફેબ્રુઆરી 2026થી એલપીજી ગેસ, ફાસ્ટેગ, પાન મસાલા સહિત અનેક નિયમોમાં ફેરફાર જોવા મળશે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે। હાલ લોકસભાની કાર્યવાહી રવિવાર સુધી સ્થગિત કરવામાં આવી છે, કારણ કે 1 ફેબ્રુઆરી બજેટ રજૂ થશે। હવે વાત કરીએ સોના ચાંદીના ભાવોની। મિત્રો, પહેલી વખત ચાંદીનો ભાવ 4 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામે પાર કરી ગયો છે। એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 19,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। સોનાના ભાવમાં પણ રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે અને 10 ગ્રામ સોનાના ભાવ 1,83,000 રૂપિયાનો પાર પહોંચ્યો છે। બિહાર નીતિશ સરકાર દ્વારા મહિલાઓ માટે એક મોટી ભેટ આપવામાં આવી છે। મહિલાઓને રોજગાર યોજના અંતર્ગત હવે 2 લાખ રૂપિયા સુધીની વધારવાની મદદ પણ આપવામાં આવશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં પણ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે। અમેરિકામાં ફેડરલ રિઝર્વ બેંક વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી। યુજીસીના નવા નિયમોને લઈને ચાલતા વિરોધો વચ્ચે સુપ્રીમ કોર્ટ આ નિયમોમાં હાલ માટે રોક લગાવી છે। 19 માર્ચ સુધી જૂના નિયમો જ લાગુ રહેશે। કોર્ટે કહ્યું છે કે આ નિયમો સમાજમાં વિભાજન વધશે અને પરિણામ ખતરનાક જોવા મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એઆઈ કંપનીઓને સીઈઓ સાથે મળ્યા। તેમણે કહ્યું છે કે જેમ યુપીઆઈ દ્વારા ભારતને દુનિયાને માર્ગ બતાવ્યો છે, તેમજ એઆઈ ક્ષેત્રમાં પણ નેતૃત્વ કરવાની જરૂર કર્યું છે। રાજસ્થાન જયપુર સ્થિતિમાં એસએમએસ હોસ્પિટલ દુનિયાની સૌથી મોટી મેડિકલ સંસ્થા બનવા જઈ રહી છે, જ્યાં 10,000થી વધુ બેડ્સ લાગશે। મધ્યપ્રદેશના શિવપુરીમાં ધારાસભ્ય ભાઈ દ્વારા પોલીસ સાથે થયેલી દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોલીસ કર્મીઓની હિંમત સૌ કોઈ પ્રેરણાદાયક। આ વર્ષે ગણતંત્ર દિવસના પરેડમાં ભારતીય નૌસેનાની માર્ચિંગ ટીમ શ્રેષ્ઠ રહી છે। દિલ્હીમાં હાઈકોર્ટે લગ્ન નોંધણીને લઈને એક મહત્વનો ચુકાદો આપ્યો છે। ડુમસડે ક્લોક હવે મધરાતથી માત્ર 85 સેકન્ડ દૂર છે, જે વૈશ્વિક તણાવ તરફ ઇશારો કરે છે। સરકારી શાળાઓની સ્થિતિ અંગે ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં શિક્ષકોની ગેરહાજરી
અને વિદ્યાર્થીઓના ભણતર પર પ્રશ્ન ઊભા થયા છે। હવે વાત કરીએ હવામાનની। ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ, શીતલહેર અને કોહરાની ચેતવણી આપવામાં આવી છે। રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને ઓલાની સંભાવના છે। હિમાચલ અને ઉત્તરાખંડ બરફવર્ષા બાદ હિમસ્ખલન ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। મિત્રો, આ હતા આજના મુખ્ય અને તાજા સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો।